કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? કેમ મજા નથી? સેમ આઠમાની જેમ નવમું પણ અઘરું લાગે છે ચેપ્ટર. ટેન્શન શું કામ રહ્યો છો? મૂંઝાઈ ગયા છો શું કામ? તમારી માટે ગુડ ન્યૂઝ છે. આવો ગુડ ન્યૂઝ, આઈએમપી દાખલાઓની વાત. બેઝિક મેથ્સ વાળા માટે આ ચેપ્ટર સ્કીપ કરવો તો કરી શકાય, 2 ગુણમાં છે. પરંતુ તમને ગેરંટી સાથે કહું છું, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 4 ગુણમાં છે, કરવું જ પડશે એને. તો એના માટે આ એમસીક્યુ માટે, એમાં ખાસ આ એમસીક્યુ વર્ગમૂળ 3 નું દશાંશ મૂલ્ય યાની કે કિંમત કેટલી લખાય? 1.73 લખાય. અને આ છે ને એક વાક્ય માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને આ એક માર્ક્સ માટે ખાસ ધ્યાન રાખજો, ખૂણો આપ્યો હોય અને વિધેય લગાડીને ડાયરેક્ટ પૂછાય છે. સેમ એવું 2 માર્ક્સ માટે જો દાખલો પૂછાય બેઝિક મેથ્સ વાળાને, એમ ઓપ્શનમાં નીકળશે, પણ કાઢવાનું નથી. કારણ કે ચેપ્ટર બહુ સરળ. માત્ર તંબુ વાળો કરીને જાઓ, ઠેકેદાર વાળો, લપસણી વાળો કરી જાઓ અને ટાવરની ઊંચાઈ વાળો કરી જાઓ, ગેરંટી સાથે આમાંથી જ દાખલો હશે. હવે 3 ગુણ માટે, પણ 2 ગુણમાં પતંગ વાળો પૂછાઈ શકે બેઝિક વાળાને. તો ખાસ ધ્યાન રાખવું આ વસ્તુ. 1.5 મીટર ઊંચો છોકરો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા, જમીનથી 20 મીટર એક બિંદુ દૂર. અને આ ચેપ્ટર 4 માર્ક્સમાં પૂછાય છે. 4 માર્ક્સ માટે આ 3 દાખલા કરીને જાઓ, ગેરંટી સ્ટેમ્પ પેપર પર લખીને. આ 3 દાખલા ઇમ્પોર્ટન્ટ છે. આ જ દાખલામાંથી કોઈ એક દાખલો પરીક્ષામાં હશે અને હશે. શું મિત્રો, આવા હજી તમારે આઈએમપી વિડીયો જોઈએ છે? તમારી ચેનલને લાઈક કરો, બધા જ સુધી પહોંચાડો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં.